વેપારી પર હુમલો, 7 આરોપીઓની ધરપકડ। અંબાજીમાં ચૂંટણીની અદાવતમાં તાલુકા પંચાયત સભ્યના પતિ નિશાન। અંબાજીમાં ચૂંટણીની અદાવતમાં તાલુકા પંચાયત સભ્યના વેપારી પતિ મુરારી પ્રસાદ અગ્રવાલ પર હુમલો થયો હતો। આ હુમલામાં તેમની પાસેથી ₹10,000ની લૂંટ પણ થઈ હતી। પોલીસે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે। વેપારી મુરારી પ્રસાદ અગ્રવાલની ફરિયાદ મુજબ અગાઉની ચૂંટણીની અદાવત રાખીને હેમંતભાઈ દવે બહારથી ગુંડાઓ બોલાવ્યા હતા। આ ગુંડાઓએ મુરારી પ્રસાદ અગ્રવાલની એક્ટિવા રોકીને લાકડીઓ અને ગદડા પાટું વડે માર માર્યો હતો। હુમલાખોરોએ વેપારીના ખિસ્સામાંથી ₹10,000 રોકડા ઝૂંટાવી લીધા હતા અને ત્યારબાદ વરના કારમાં નાસી છૂટ્યા હતા। ઈજાગ્રસ્ત વેપારી તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। આ મામલે વેપારી મુરારી પ્રસાદ અગ્રવાલે હેમંત દવે અને અન્ય 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। બનાસકાંઠા પોલીસે તમામ 7 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે ગુનો નોંધી PIDR પારધી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અંદાજે 1:15 વાગે મારા ઉપર ફોન આવેલો હતો કે મારા ભાઈને કોઈ લાઠી વડે માર માર્યો છે। તે ઘરે ખાવા માટે આવતા હતા તો રેવા પ્રભુ આગળ એક્ટિવા ઊભી રાખીને તેમને ગાડીમાંથી 2-3 જણા ઉતરીને લકડીઓ વડે એમને મારીને ગાડી લઈને ભાગી ગયા હતા। ગાડીનો નંબર આગળ પાછળ હતો નહીં, વરના ગાડી હતી લોકોને કહેવાનું હતું। અત્યારે ગાડી ક્યાં છે? અત્યારે ગાડી ત્રિશુલિયા ઘાટ સામે પકડાઈ છે એવું જાણવા મળે। અમારા સામે જ છે, ત્રિશુલિયા ઘાટ આગળ પકડાય છે। હવે એક ખબર નથી, હવે જણાવશે ત્યારે ખબર પડશે। આગળ કોઈ ના। તમારા ભાઈને ક્યાં લઈ ગયા છે? મારા ભાઈ અમનો સિવિલમાં લઈ ગયા છે।